વંદે ગુજરાત. વાલા વિદ્યાર્થી મિત્રો, બાયસેગના માધ્યમમાં ફરીથી આપનું એકવાર સ્વાગત છે. સૌ પ્રથમ આપણે પહેલાં તો થિયરીના સંદર્ભમાં આ ચેપ્ટરને આપણે ભણ્યા હતા. હવે અત્યારે આપણે નીટના સંદર્ભમાં આ લેક્ચરને આપણે જોઈશું. અહીંયા આપણે પહેલાં તો સૌ પ્રથમ આપેલ ટૉપિક, એને લગતા અગત્યના કેટલાક મુદ્દાઓ અને એમાં કેટલાક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતા MCQ પણ આપણે એની ચર્ચા અત્યારે કરીશું. સૌ પ્રથમ અહીંયા આપણે ડાયનેમિક્સ, ગતિના નિયમોની અંદર ડાયનેમિક્સ એટલે શું, કાઇનેમેટિક્સ એટલે શું, એ આગળના ચેપ્ટરની અંદર આપણે ભણીને આવેલા છીએ. જોડે જોડે બળ, આ ચેપ્ટરની અંદર બળના આપણે બે પ્રકારો જોયા. એમાં પહેલું આપણું છે સંપર્ક બળ. સંપર્ક બળ એટલે શું, તો એના સંદર્ભમાં જો આપણે ચર્ચા કરતા હોઈએ તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કોઈ પદાર્થ પર સંપર્ક લગાવી અને જો બળ આપીએ તો એવા બળને આપણે સંપર્ક બળ કહીએ છીએ. ક્ષેત્ર બળ, તો એની અંદર પણ આપણે જાણીએ છીએ એ પ્રમાણે ક્ષેત્ર બળ કોને કહીશું, તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે સર ક્લાસની અંદર જેવા એન્ટર થાય અને જે પ્રમાણે સન્નાટો છવાઈ જતો હોય તો એ ક્ષેત્રની અસર થઈ કહેવાય. આવી જ રીતે વિદ્યાર્થી દોસ્તો, બે ચુંબકને જ્યારે એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે ચુંબક પર થતી જે અસર છે એ પણ ક્ષેત્ર બળની અસર છે. આવી જ રીતે વિદ્યુત ભારો હોય તો બે વિદ્યુત ભારો વચ્ચે જે કંઈ બળ લાગતું હોય તો એ પણ ક્ષેત્ર બળની જ અસર છે. અત્યારે આપણે ગતિની અંદર આ બળો કેવી રીતે ભાગ ભજવે છે એ આપણે જોવાનું છે. એટલા માટે સૌ પ્રથમ ગતિનો અભ્યાસ શરૂઆતની અંદર ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે શરૂઆત કરેલી. પણ ત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગતિનો અભ્યાસ શરૂ થયો નહોતો, પરંતુ વૈજ્ઞાનિક ઢબે જે અભ્યાસની શરૂઆત કરવામાં આવી તે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે કરી. આપણે એ પણ જાણીએ છીએ કે ગેલિલિયોની મહાન શોધ એટલે ટેલિસ્કોપ છે. છતાંય તમે જાણો છો એ પ્રમાણે એક વૈજ્ઞાનિકે બીજા બધા ક્ષેત્રોની અંદર પણ ઘણો બધો ફાળો આપેલો હોય છે. એમ ગેલિલિયોએ ગતિની જે કંઈ શરૂઆત છે એમાં સૌ પ્રથમ જડત્વનો ગુણધર્મ, ધ્યાન રાખજો કે જડત્વ એ કોઈ ભૌતિક રાશિ નથી, માત્ર ગુણધર્મ છે. જેમ પદાર્થનું દળ વધારે એમ એની જડતા વધારે છે. ઘણી વખતે આપણે વ્યવહારની અંદર પણ શબ્દ વાપરતા હોઈએ છીએ કે આ વ્યક્તિ જડ જેવો છે. એનો અર્થ એવો નથી આપણે કરતા કે એનું દળ વધારે છે, પણ છતાંય વ્યવહારની અંદર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે જે વ્યક્તિનું અથવા જે પદાર્થનું દળ વધારે હોય એને જડતાનો ગુણધર્મ થોડો વધારે હોય છે. એની સ્થિતિમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ જે છે એ વધારે લગાડવું પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જડત્વનો અર્થ શું થાય એ આપણે અહીંયા સમજી શકીએ છીએ. ગેલિલિયોએ કેટલાક પ્રયોગો કર્યા હતા જે આપણે 9મા ધોરણની અંદર ભણીને આવેલા છીએ. તો આ ગેલિલિયોના જે પ્રયોગો છે એના ઉપરથી પ્રાયોગિક અવલોકનો હતા અને પ્રાયોગિક અવલોકનો પરથી કાઢેલા તારણોથી શરૂ કરી અને પદાર્થની ગતિનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક જો કોઈ હોય તો એ સર આઇઝેક ન્યૂટન છે. આપણે જાણીએ છીએ કે એમના નામની પાછળ જ ટન શબ્દ રહેલો છે. ટન એટલે દળની અંદર એનું કેટલું દળ થાય, કેટલું માપ થાય એ આપણે સૌ વિદ્યાર્થી મિત્રો જાણીએ જ છીએ. હવે આપણે જ્યારે સર આઇઝેક ન્યૂટનને યાદ કર્યા હોઈએ ત્યારે એમના 3 જે મહાન નિયમો છે એમને પણ યાદ કરવા જ જોઈએ. અને આ ચેપ્ટરની અંદર 3 નિયમો જે છે એ બહુ જ અગત્યના છે. એમાં 3 નિયમોની અંદર પ્રથમ નિયમને જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે પદાર્થ પર
પરિણામી બાહ્ય બળ ન લાગે. વાક્યરચના બરાબર સમજજો. એની અંદર જે કંઈ સમજૂતી રહેલી છે એના ઉપર આધારિત જે MCQ છે એ આપણે પાછળ જોવાના જ છીએ. તો બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. વાક્યરચના પરથી ઘણું બધું સમજાય છે કે જો પદાર્થ પર બાહ્ય બળ લાગે તો જ પદાર્થ ગતિની શરૂઆત કરે છે. એના સિવાય પદાર્થ ગતિની શરૂઆત કરી શકતો નથી. આ નિયમ કોના જેવો છે? તો આગળ આપણે જોયું એ પ્રમાણે ગેલિલિયોનો જે નિયમ છે એ નિયમમાં જડત્વના નિયમના જેવો જ નિયમ છે. સ્થિર અવસ્થામાં અને ગતિમાન અવસ્થા સમતુલ્ય અવસ્થા છે. એનો અર્થ એવો થયો કે પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય અથવા પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો બંનેની અવસ્થા સમતુલ્ય જ કહેવામાં આવે છે. બીજું કે આ નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. જેવી રીતે આગળ પણ આપણે જોયું એ પ્રમાણે કે આ નિયમ પરથી બળની વ્યાખ્યા કેવી રીતે મળી, તો સ્થિર પદાર્થને ગતિમાં લાવવો હોય અથવા ગતિમાન પદાર્થને સ્થિર સ્થિતિમાં લાવવો હોય તો પદાર્થ પર બાહ્ય બળ લગાડવું જરૂરી છે. આવી જ રીતે આ જે નિયમ છે એના પરથી 2013ની અંદર નીટમાં આ પ્રશ્ન પૂછાયેલો. એટલે એ પ્રશ્ન પહેલાં આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એ પ્રશ્નમાં શું કહેવા માગે છે. અહીંયા એક આકૃતિ આપેલી છે અને આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે M, 2M અને 3M. આકૃતિમાં પહેલાં આપણે જોઈએ તો M દળ, 2M દળ અને એના નીચે 3M દળ. આ 3M દળ ધરાવતા 3 બ્લોક્સ દોરી વડે જોડેલા છે. એટલે વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે દોરીથી આ ત્રણેને એકબીજા સાથે જોડેલા છે. બ્લોક પર ઉર્ધ્વ દિશામાં કેપિટલ F જેટલું બળ લગાડ્યા બાદ, એટલે અહીંયા કેપિટલ F જેટલું બળ આપણે લગાડીએ છીએ. લગાડ્યા બાદ બધા જ દળો ઉપર તરફ અચળ ઝડપ Vથી ખસે છે. ટૂંકમાં કહીએ તો વાક્ય રચનામાં અંડરલાઇન મેં કરેલી છે કે એટલા માટે કે તમને ખ્યાલ આવે કે વાક્ય શું કહેવા માગે છે. અહીંયા થોડુંક સમજવા જેવું છે કે F જેટલું બળ લગાડ્યા બાદ એનો અર્થ કે જ્યારે બળ લગાડવાનું પૂરું કરીએ છીએ ત્યાર પછીની જે ઝડપ છે એ ઝડપ આપણી અચળ છે. નહીં તો આપણે જાણીએ છીએ કે જ્યારે બળ લાગતું હોય ત્યારે F = ma, એટલે પદાર્થને દળ હોય એ અચળ જ રહેતું હોય તો પ્રવેગી ગતિ પદાર્થ કરતો જ હોય. પણ બળ લગાડ્યા પછી પદાર્થ અચળ ઝડપ v વેગથી ખસે છે. તો 2m દળ ધરાવતા બ્લોક પરનું પરિણામી બળ કેટલું હશે? એમાં g એ શું છે? તો ગુરુત્વ પ્રવેગ છે. ફરીથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં F બળ આપેલું છે, અચળ ઝડપ v આપેલી છે. તો આ પ્રશ્નની સમજૂતી સ્વરૂપે અહીં આપણે સમજી શકીએ છીએ કે તંત્રની ઝડપ અચળ હોવાથી એનો પ્રવેગ શૂન્ય થાય. વેગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, વેગ કહીએ છીએ ત્યારે વેગ એ સદિશ રાશિ બને છે અને સદિશ રાશિ બનતી હોય ત્યારે એનું મૂલ્ય અને દિશા બંને ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા આપણે ઝડપ શબ્દ વાપરેલો છે. દિશા તો આપણે જાણીએ જ છીએ પ્રમાણે માત્ર ઉર્ધ્વગામી દિશા જ છે, એટલે ઉર્ધ્વ દિશામાં જ પદાર્થ ગતિ કરે છે. એટલે ઝડપ અચળ હોવાથી એનો પ્રવેગ શૂન્ય થાય અને પ્રવેગ શૂન્ય થાય તો બીજા નંબરના બ્લોક પર લાગતું બળ F = m2 × a. પદાર્થનું દળ ગુણ્યા એનો પ્રવેગ, એટલે તંત્રનો પ્રવેગ હોય એ જ એનો પ્રવેગ થવાનો. તો માટે 2m, એની કિંમત 0. તો માટે F = 0 થાય. એટલે કે આ MCQનો જે જવાબ છે એ શૂન્ય આવે. ઓપ્શનની અંદર આપણને 4 ઓપ્શન વિદ્યાર્થી દોસ્તો આપેલા જ હોય છે અને એમાંથી જ આપણે એ ઓપ્શન પસંદ કરવાનો હોય છે. પણ જો આપણે અહીંયા સમજી ન શકીએ પ્રશ્ન તો એ વખતે આપણે પ્રશ્નનો જવાબ જે છે એ ખોટો આપીને આવતા હોઈએ છીએ. એટલા માટે જ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે કંઈ ગણતરી કરીએ છીએ એ સમજી વિચારીને જ આપણે કરવાની રહે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ, જે મહાન 3 નિયમો આપેલા છે એ પૈકી આપણે બીજા નિયમની અહીંયા ચર્ચા કરીએ છીએ.
બીજા નિયમની અંદર એનું જે વાક્ય છે એ ખાસ અગત્યનું છે કે પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ પરિણામી બાહ્ય બળ જેટલો અને પરિણામી બળની દિશામાં હોય છે. સદિશ સ્વરૂપમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે સદિશ એફ બરાબર ડીપી બાય ડીટી પી સદિશ સ્વરૂપમાં છે. અહીંયા પી એ વેગમાન છે અને વેગમાન જો શોધવું હોય તો વિદ્યાર્થી દોસ્તો આગળ પણ આપણે જોઈને આવેલા છીએ કે પદાર્થનું દળ ગુણ્યા પદાર્થનો વેગ કરીએ ત્યારે પદાર્થનું વેગમાન મળે છે. એટલે વેગમાનના ફેરફારનો દર જે દિશામાં હશે એ જ દિશામાં પરિણામી બાહ્ય બળની દિશા હશે. આ જ રીતે વેગમાન અને ગતિ ઉર્જા સાથે સંબંધ ધરાવતું હોય એવું એક બીજું સૂત્ર પણ અત્રે રજૂ કરેલું છે. આમ જોવા જઈએ તો વેગમાનના ફેરફારનો સમય દર એટલે ડીપી બાય ડીટી કહેવાય અને એ ડીપી બાય ડીટીનું મૂલ્ય એ એફ જેટલું થાય. એટલે વેગમાનનો સંબંધ ગતિ ઉર્જા સાથે શું થાય છે એને પણ અત્યારે આપણે અહીંયા સૂત્ર સ્વરૂપે લઈ લીધેલું છે કે જેથી કરીને પાછળ કોઈ એમસીક્યુ ગણવો હોય તો એ આપણે ગણી શકીએ છીએ. તો ગતિ ઉર્જા કે બરાબર પી સ્ક્વેર બાય 2m માં m એટલે પદાર્થનું દળ અને પી એટલે પદાર્થનું વેગમાન કે જે આપણે ઉપરના સૂત્રમાં પણ જોયું. હવે ઘણી વખતે એમસીક્યુની અંદર આ વાક્ય પરથી પણ ગણતરી થતી હોય છે એટલા માટે અત્યારે અહીંયા આપણે આ વાક્યને પણ ધ્યાનમાં લીધું કે એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર એટલે બળ. આમ જોવા જઈએ તો સૂત્ર આપણું હતું કે એફ સદિશ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, પણ મેં ડેલ્ટા ટી એકમ સમય શબ્દ વાપરેલો છે એટલા માટે ડેલ્ટા ટીની કિંમત 1 લઈ લીધી. સ્વાભાવિક છે કે ડેલ્ટા ટીની કિંમત જો 1 થતી હોય તો વિદ્યાર્થી મિત્રો સદિશ એફ બરાબર ડેલ્ટા પી લખી શકાય, પણ ક્યારે એ શરત આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે કે એકમ સમય હોય તો જ આ સૂત્ર આપણે લખી શકીએ છીએ, નહીં તો લખી શકતા નથી. હજી એ જ ડેલ્ટા પી એટલે વેગમાનમાં થતો ફેરફાર મોટાભાગના જ્યારે એમસીક્યુ આવશે ત્યારે એની અંદર એકમ સમય હશે, પ્રારંભિક વેગમાન 0 હશે, એટલે અંતિમ વેગમાન એ જ તમારું વેગમાનમાં થતો ફેરફાર હશે. માટે એફ બરાબર NMV. અહીંયા કેવી રીતે લીધું તો 1 સેકન્ડની અંદર જે કંઈ સંખ્યા હશે સ્મોલ n હશે અને MV એટલે એક કણ હોય, એક ગોળી હોય, એક પદાર્થ હોય તો એનું વેગમાન છે. એટલે એક કણનું વેગમાન MV હોય તો એવા n કણનું વેગમાન NMV થાય, માટે એનું બળ F થશે. આ સૂત્રનો ઉપયોગ પણ આપણી ચોપડીની અંદર MCQ તેમજ ઉદાહરણ ગણવા માટે કરેલો છે. એટલે જેથી કરીને શોર્ટકટ રીતે જો આપણે સૂત્ર ગણવું હોય અથવા શોર્ટકટ રીતે MCQ ગણવો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એટલે એ પણ ધ્યાનમાં લેવાની જરૂરિયાત છે. હવે એના જ ઉપરથી કેટલાક અહીંયા આપણે વાક્યો જોઈ લઈએ અને એના ઉપરથી કેટલાક MCQ આપણે જોઈએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે કેવી રીતે આ પ્રશ્નનો ઉપયોગ અથવા આના જે જવાબો છે એ કેવી રીતે આપણે MCQમાં એપ્લાય કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે ફિઝિક્સની અંદર ઘણા બધા MCQ ગણતરીવાળા હોય છે, ઘણા બધા MCQ ગણતરી વગરના હોય છે. એટલે આપણે કેવી રીતે એ જવાબ ઝડપથી ટેકલ કરી શકીએ અને સાચો જવાબ મેળવી શકીએ એ પણ બહુ અગત્યનું હોય છે. એટલા માટે જ્યાં ગણતરીની જરૂરિયાત ન હોય તો એવા સંજોગોમાં આપણે સરળતાથી અને બહુ જ ઝડપથી આ MCQ આપણે એટેન્ડ કરી શકીએ. અને એટલા માટે અહીંયા આપણે થોડુંક આપણે જ વિચારી જોઈએ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનો એકમ અને એનું માન આપે છે, એટલે કે એનું મૂલ્ય આપે છે. બળની ભૌતિક ઓળખ એ ખાલી જગ્યાની ફલશ્રુતિ છે. આ પણ નીટની પરીક્ષામાં એકવાર પ્રશ્ન પૂછાયેલો છે. સ્વાભાવિક છે કે આની અંદર કોઈ કેલ્ક્યુલેશન છે નહીં, છતાંય આપણે ઘણી બધી વખતે ગાફેલ રહીએ અથવા પ્રશ્ન બરાબર જો ન સમજી શકીએ તો એનો જવાબ આપણે બરાબર આપી શકતા નથી. એટલે અહીંયા પહેલાં જોઈ લઈએ છીએ કે એના જે 4 ઓપ્શન આપેલા છે એ ઓપ્શન પ્રમાણે આપણે શું કહી શકીએ. પહેલા ઓપ્શનની અંદર આપણને એવું કીધેલું છે કે ગતિનો ત્રીજો નિયમ.
બી ઓપ્શનની અંદર આપણને એવું કીધેલું છે કે ગતિનો બીજો નિયમ, સી ઓપ્શનની અંદર ગતિનો પહેલો નિયમ અને ડી ઓપ્શનમાં ઉપરોક્ત બધા જ નિયમ, એનો અર્થ કે બધા જ નિયમોની સમજૂતી એ બળની ભૌતિક ઓળખ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાતે જ નક્કી કરી શકો છો કે આમાં કયો જવાબ આવે, કારણ કે આપણે માત્ર બળની ભૌતિક ઓળખ જ લેવાની છે, એની બીજી કોઈ ચર્ચા અહીંયા કરેલી નથી. એટલે આ 4 જવાબમાંથી કયો ઓપ્શન આવે એ તમે તમારી જાતે નક્કી કરી શકો છો, કારણ કે આપણે કયા નિયમ પછી આ MCQને મૂકેલો છે, એટલે એના પરથી પણ તમે નક્કી કરી શકો છો કે આપણો જવાબ શું આવે. એવો જ એક બીજો પ્રશ્ન આપણે લઈએ છીએ કે જે 1996ની અંદર પૂછાયેલો હતો. આમ જોવા જઈએ તો બળના એકમનું માપ કેવી રીતે નક્કી થયેલું છે એ આ પ્રશ્ન સમજાવે છે. જો કે હમણાં જ આપણે ઉપર કીધું એ પ્રમાણે કે બીજો નિયમ એ બળનું માન આપે છે, એટલે કે બળનું મૂલ્ય આપે છે. એટલે આમ જોવા જઈએ તો આ MCQ સાવ સરળ જ છે અને એ પણ તમે તમારી જાતે ગણી શકો છો. એ જ રીતે આપણે અહીંયા મૂકેલ છે કે એક પદાર્થ પર 10 ન્યૂટનનું બળ લાગવાથી તેની ગતિમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો આ પદાર્થનું દળ ખાલી જગ્યા હશે. પહેલાં તો તમે ડેટા લખી શકવા જોઈએ કે પ્રશ્ન વાંચો ત્યારે 10 ન્યૂટનનું બળ, એનો અર્થ કે F બરાબર 10 ન્યૂટન. પછી આપણને પ્રવેગ આપ્યો છે કે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ, એનો અર્થ કે એ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો શું શોધવાનું છે આપણે અહીંયા? તો પદાર્થનું દળ એટલે સ્મોલ m. કયું સૂત્ર વાપરી શકીએ? તો હવે તો સાવ સરળ થઈ ગયું અને તમે તમારી જાતે પણ તમે ગણી શકો છો. એટલા માટે F બરાબર ma. માટે આ સૂત્ર ઉપરથી જો આપણે એમની કિંમત મેળવીએ છીએ તો m બરાબર 10 કિલોગ્રામ આપણને મળે છે. તમે તમારી જાતે કિંમત મૂકી અને કેલ્ક્યુલેશન કરી અને જવાબ મેળવી શકો છો. અહીંયા એક બીજી વસ્તુ પણ ધ્યાનમાં લીધેલી છે આપણે, કે જે આપણા ચોપડીની અંદર એટલે કે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલો કિસ્સો હોય અને એનો ઉપયોગ ક્યારેક આપણે કરતા હોઈએ છીએ, પણ અહીંયા થોડીક વિશિષ્ટ રજૂઆત છે, એટલે ધ્યાનમાં રાખજો. અને એ પ્રશ્ન અથવા એ સૂત્રનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય એ પણ નીચે સમજૂતી સ્વરૂપે આપણે લીધેલું છે, કે જેથી કરીને તમે ઝડપથી એ પ્રશ્નોનો જવાબ જે તે સમય તમે આપી શકો. તો F બરાબર ma ક્યારે લેવાય છે? તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે પદાર્થનું દળ અચળ હોય ત્યારે આપણે F બરાબર ma નો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખતે એવા કિસ્સાઓ પણ વ્યવહારની અંદર જોવા મળતા હોય છે કે એમાં વેગ અચળ હોય પરંતુ દળ બદલાતું હોય. જો વેગ અચળ હોય તો વીનું મૂલ્ય એક સમાન જ રહે છે, પણ દળ સતત બદલાતું હોય. દાખલા તરીકે રોકેટનો કિસ્સો જો આપણે લઈએ તો રોકેટના કિસ્સાની અંદર આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે કે દળનું મૂલ્ય સતત જે છે એ ઘટતું જતું હોય છે, અને એના પરિણામે જે રોકેટનો વેગ છે એ અચળ પણ રહેતો હોય, અને જો રોકેટ પ્રવેગી ગતિ કરતું હોય તો એ પ્રમાણે એના પ્રવેગમાં પણ ફેરફાર થતો હોય છે. અત્યારે હાલનો જે કિસ્સો આપણે લઈએ છીએ એમાં વેગ v અચળ હોય અને દળ બદલાતું હોય. તો આ સૂત્રમાં કેવી રીતે ફેરફાર કર્યો એ વિદ્યાર્થી દોસ્તો જોવાની જરૂર છે. કે આમ જનરલી F બરાબર ma ઉપરથી આપણે લખતા હોઈએ તો m *dv/dt. એનો અર્થ કે v અચળ છે ને m બદલાય છે. તો આવા સંજોગોમાં અચળ પદનું વિકલન કે સંકલન આપણે કરતા નથી, તો એ વીને આપણે બહાર કાઢી લીધું અને એમને અંદર લઈ ગયા. એનો અર્થ કે v અચળ છે અને m છે એ સમય સાથે એનું મૂલ્ય બદલાય છે, એટલે v *dm/dt આપણું સૂત્ર મળ્યું કે જે F મળ્યું. રોકેટ પર લાગતા બળનું મૂલ્ય મળી ગયું. એટલે અહીં લખેલું જ છે આપણે નીચે કે રોકેટના કિસ્સામાં દળ ઘટતું જાય છે અને વેગ વધતો જાય છે. બીજું ઉદાહરણ MCQના સ્વરૂપમાં પણ આપણે જોઈએ કે એક સમક્ષિતિજ ભાર વહન પટ્ટા પર કન્વીનેટર બેલ્ટ એવો શબ્દ પણ વાપરેલો હોય છે. એના ઉપર કેપિટલ M કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. અહીંયા વાક્ય રચના ઉપરથી આપણને ખબર પડે અથવા એકમ ઉપરથી ખબર પડે કે અહીંયા માત્ર M નથી આપ્યું,
પણ dm/dt આપેલું છે કે દળનું મૂલ્ય સમય સાથે કેવી રીતે બદલાય છે એ અહીંયા વાક્યરચના ઉપરથી ખબર પડે. વિદ્યાર્થી મિત્રો, MCQની જે રકમ છે એ રકમની અંદર જ તમને એવી કંઈક વસ્તુ આપેલી હોય કે જે તમારે ત્યાં નક્કી કરવાનું હોય છે. એટલે આપણે અહીંયા કહી શકીએ છીએ કે કેપિટલ M કિલોગ્રામ પ્રતિ સેકન્ડ એટલે dm/dt આપેલું છે ના દળથી રેતી પડી રહી છે. આ કિસ્સામાં આ પટ્ટાને v મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરતો રાખવા માટે જરૂરી બળ ખાલી જગ્યા ન્યૂટન થાય. જો અહીંયા કોઈ પ્રકારનું કેલ્ક્યુલેશન છે નહીં અને છતાંય આપણે એમાંથી જવાબ મેળવીએ છીએ. કેવી રીતે? તો આપણે હમણાં જ કીધું એ પ્રમાણે કે રકમ વાંચતી વખતે એમાં કયા ડેટા આપેલા છે એ આપણે નક્કી કરી શકવા જોઈએ. એમાં પહેલું dm/dt બરાબર કેપિટલ M કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. બીજું આપણે f શોધવું છે અને ત્રીજું આપણને એમાં ઝડપ આપેલી છે કે v મીટર પ્રતિ સેકન્ડ એનો વેગ આપેલો છે. તો f બરાબર dp/dt. હમણાં જ આપણે ન્યૂટનની ગતિનો બીજો જે નિયમ લીધો એની અંદર આપણે જોયું તો બરાબર d/dt ઇન્ટુ mv. કારણ કે વેગમાનનું જ્યારે સૂત્ર લીધું ત્યારે p બરાબર mv પદાર્થનું દળ અને પદાર્થના વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. અચળ વેગથી ગતિ કરતો રાખવો હોય એનો અર્થ કે v અચળ રાખવો છે એટલે vને આપણે સૂત્રમાંથી બહાર કાઢી લઈએ છીએ. કારણ કે અચળ પદનું સંકલન કે વિકલન થતું નથી એવું હમણાં જ મેં તમને કહ્યું. તો v dm/dt. હવે dm/dtની કિંમત સૂત્રમાં કેપિટલ M કિલોગ્રામ પ્રતિ સેકન્ડ આપેલું જ છે. એટલે આપણે જો આની કિંમત મૂકી દઈએ તો v ઇન્ટુ કેપિટલ M. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જવાબ સરળતાથી નક્કી કરી શકીએ છીએ કે આપણો જવાબ છે કેપિટલ M ઇન્ટુ v. એટલે કે એ ઓપ્શન જવાબ અહીંયા આપણને મળશે. આવી જ રીતે વગર કેલ્ક્યુલેટરે અને ઝડપથી કેવી રીતે MCQ એટેન્ડ કરી શકાય એ પણ બહુ અગત્યની બાબત છે. કારણ કે ટાઈમ મેનેજમેન્ટ બહુ જ અગત્યની વસ્તુ હોય છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને આપણને જે ટાઈમ ફાળવેલો હોય, એક MCQ માટે 1 મિનિટનો સમય આપણને ફાળવેલ છે, તો આ સમયનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એ પણ બહુ અગત્યનું છે. રોકેટના કિસ્સામાં રોકેટને પ્રવેગી ગતિ આપવી હોય તો f બરાબર v ઇન્ટુ dm/dt. એમાં કેપિટલ M એટલે રોકેટનું દળ છે, a એટલે એનો પ્રવેગ છે, g એટલે ગુરુત્વ પ્રવેગ છે. કારણ કે રોકેટ જ્યારે ઉપરની દિશામાં ગતિ કરતું હોય ત્યારે ગુરુત્વાકર્ષી બળ mg, જેને આપણે વજન બળ તરીકે ઓળખીએ છીએ, એ હંમેશા અધો દિશામાં જ લાગતું હોય. હવે જો રોકેટને એ પ્રવેગથી ઉપરની દિશામાં ગતિ કરાવવું હોય તો વધારાનું બળ ma જેટલું એના ઉપર લાગવું જોઈએ કે જેથી કરીને એ પ્રવેગથી રોકેટ ઉપરની દિશામાં જઈ શકે. આ બાજુનું જે સૂત્ર છે એ તો હમણાં જ આપણે વિદ્યાર્થી દોસ્તો કીધું કે v ઇન્ટુ dm/dt થાય. એ મૂલ્ય તો એમના એમ જ રહેશે. ઘણી વખતે સૂત્રની અંદર fની કિંમત જ તમને આપી દીધેલી હોય કે આટલું બળ રોકેટ પર લગાડવું હોય તો v અને dm/dt બેમાંથી કોઈ એક ડેટા આપેલો હોય તો એમાંથી કોઈ એક ડેટાનું મૂલ્ય આપણે ગણવાનું થાય. એમાં dm/dtને આપણે શું કહીએ છીએ અહીંયા? તો વાયુને બહાર નીકળવાનો દર, કે કેટલી ઝડપથી અથવા એકમ સમયની અંદર કેટલું દળ વાયુનું બહાર નીકળે છે, એને આપણે dm/dt કહીએ છીએ. એના ઉપરથી એક MCQ આપણે અહીંયા લીધેલો છે કે એક તોપ ગોળામાંથી છૂટેલો ગોળો હવામાં અધ વચ્ચે ફૂટે ત્યારે. જો વાક્યરચના બરાબર સમજવાની છે કે તોપ ગોળો છે એ હવામાં છૂટેલો છે અને ગતિ કરતો કરતો રસ્તામાં જ એ ફૂટી જાય છે, કે એના ગતિમાર્ગની ઉપર જ ક્યાંક એ ફૂટી જાય છે. તો આ 4 ઓપ્શન જે આપેલા છે ઘણી વખતે આપણને વિચાર કરતા કરી દે કે કયો ઓપ્શન આમાંથી આપણે સિલેક્ટ કરવો છે અથવા કયો ઓપ્શન આની અંદર આવશે. બહુ સરસ મજાની વાત કરેલી છે કે તોપ ગોળો જ્યારે હવામાં જ ફૂટતો હોય ત્યારે આપણે એમાંથી શું પસંદ કરી શકીએ છીએ. પહેલો ઓપ્શન એને કીધું છે વેગમાન વધે, બીજો ઓપ્શન કીધું છે વેગમાન ઘટે, ત્રીજા ઓપ્શનમાં કીધું છે ગતિ ઉર્જા વધે અને ચોથા ઓપ્શનમાં કીધું છે ગતિ ઉર્જા ઘટે.
આપણે જાણીએ છીએ એ પ્રમાણે જો બાહ્ય બળ ન લાગતું હોય તો વેગમાનમાં કોઈ ફેરફાર થતો નથી એવું વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે, અને એ પાછળ આપણે ભણવાના જ છીએ. એટલે એનો અર્થ કે એ અને બી ઓપ્શનમાં જે આપણને કીધેલું છે કે વેગમાન વધે અથવા વેગમાન ઘટે, એ બંનેમાંથી એક પણ ઓપ્શન એમાં આવશે નહીં. ત્રીજું કીધું છે ગતિ ઉર્જા વધે, તો આ ઓપ્શન આવશે. કેમ ગતિ ઉર્જા વધશે? તો આપણે એનું કારણ નીચે સમજાવેલું છે કે વિસ્ફોટ થાય ત્યારે બોમ્બની અંદર એવા રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે કે એ રાસાયણિક પદાર્થમાં રહેલી જે સ્થિતિ ઉર્જા, જેને આપણે આંતરિક ઉર્જા કહીએ છીએ, એનું ઉષ્મા ઉર્જા અને ગતિ ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરણ થતું હોય છે. એટલે સ્વાભાવિક છે કે આપણે અત્યારે હાલ ગતિ ઉર્જાના સંદર્ભમાં જો વિચાર કરતા હોઈએ તો આપણે ગતિ ઉર્જામાં જ વધારો થાય છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. એટલે એનો અર્થ એવો થયો કે આપણે ગતિ ઉર્જા વધે છે એવું આપણે કહી શકીએ છીએ. વિસ્ફોટના કારણે આંતરિક ઉર્જા એટલે કે ઉષ્મા ઉર્જા અને ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે આપણો જવાબ આવશે સી, ગતિ ઉર્જા વધે છે. બળનો આઘાત એક નવો મુદ્દો આવ્યો કે જે આગળ પણ આપણે ભણીને આવેલા છીએ, કે જે થિયરીની અંદર આપણે એને બહુ સારી રીતે કેટલાક ઉદાહરણો આપેલા છે. ક્યારે લેવાય, કયા સંજોગોમાં એને ગણવામાં આવે છે, એ પણ આપણે અહીંયા નક્કી કરીએ છીએ કે બળનો આઘાત સદિશ એફ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ફી. બળ અને બળ લાગતું હોય તે સમયગાળો, એનો જે ગુણાકાર છે એને આપણે બળનો આઘાત કહીએ છીએ. અને કોના જેટલો હોય છે? તો એ વેગમાનમાં થતા ફેરફારના જેટલો હોય છે. બંને સદિશ સ્વરૂપમાં છે, એ પણ વિદ્યાર્થી દોસ્તો ધ્યાન રાખજો કે જ્યારે જ્યારે આપણે જરૂરિયાત પડશે ત્યારે વેગમાનમાં થતો ફેરફાર એ સદિશ સ્વરૂપમાં જ લઈશું. હા, પણ ડેલ્ટા ટી ગણવાનો થશે, સમયગાળો ગણવાનો થશે, ત્યારે એને અદિશ સ્વરૂપમાં જો ગણતરી કરીશું તો પણ ચાલશે. કયા સંજોગોમાં આ લેવામાં આવે છે એમાં આપણી ચોપડીની અંદર અથવા જે કંઈ રેફરન્સ બુકો છે એના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો આટલા સંજોગોની અંદર આપણે આ બળનો આઘાત લઈએ છીએ. એમાં પહેલું, મોટા મૂલ્યનું બળ નાના સમયગાળા માટે લાગે ત્યારે. મોટા મૂલ્યનું બળ નાના સમયગાળા માટે લાગે ત્યારે આપણે જાણીએ છીએ કે MS ધોની જ્યારે 6 મારતો હોય ત્યારે બેટને કેવી રીતે હવામાં ફંગોળે છે આપણે જાણીએ છીએ. અને એ દડા ઉપર જ્યારે બળ લાગતું હોય અને પહેલું જ્યારે ટચ થાય ત્યારથી જ આપણે કહી શકીએ છીએ કે 4 લાગશે અથવા 6 વાગશે, એના ઉપરથી જ નક્કી કરી શકતા હોઈએ છીએ. કેમ? કારણ કે ટૂંકા સમય માટે મોટા મૂલ્યનું બળ એ દડા ઉપર આપણને લાગતું હોય એ આપણે જોઈ શકીએ છીએ, અને એના કારણે આપણે એવું કહી શકીએ છીએ કે 4 અથવા 6 વાગશે. બેટ અને દડા વચ્ચેની અથડામણ થાય તો આવા સંજોગોની અંદર પણ બળનો આઘાત ગણી અને આપણે ડેલ્ટા ટી, એફ અથવા ડેલ્ટા પીનું મૂલ્ય આપણે ગણી શકીએ છીએ. ત્રીજું, ફિલ્ડર દડાને જ્યારે કેચ કરે છે ત્યારે પણ બળનો આઘાત આપણે લઈ શકીએ છીએ. દિવાલ ઉપર જ્યારે દડો અથડાતો હોય ત્યારે ઓછા સમયની અંદર વધારે મૂલ્યનું બળ લાગતું હોય છે, અને આવા સંજોગોમાં પણ આપણે ત્યાં બળનો આઘાત લઈ અને એ MCQ આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો કેટલાક MCQ પણ આપણે અત્યારે જોઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે ક્યારે આપણે બળનો આઘાત લઈએ છીએ અને ક્યારે વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય ગણી અને બળના આઘાત પરથી આપણે એ વેગમાનનું મૂલ્ય ગણી શકીએ છીએ. એમાંનો એક MCQ જોઈએ કે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા 150 ગ્રામ દળવાળા દડાને એક ફિલ્ડર કેચ કરે છે. જો આ કેચ 0.1 સેકન્ડમાં પૂરો થતો હોય તો ફિલ્ડરની હથેળી પર લાગતું બળ ખાલી જગ્યા ન્યૂટન થાય. વાક્યરચના બહુ સરસ છે વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો એવી છે કે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો દડો છે એટલે એનો પ્રારંભિક વેગ થયો કહેવાય. કેચ કરે છે એટલે અંતિમ વેગ દડાનો શૂન્ય થાય, કારણ કે ફિલ્ડરના હાથમાં જ્યારે એ દડો આવશે ત્યારે ત્યાં ફિલ્ડરના હાથ છે એ પણ ઊભા રહ્યા હશે, અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે દડો પણ ત્યાં કેચ થાય એટલે ત્યાં સ્થિર થવાનો છે. બોલને એક ફિલ્ડર કેચ કરે છે પણ દડાનું દળ કેટલું છે? તો 150 ગ્રામ છે.
સ્વાભાવિક છે કે અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ કે વેગ મીટર પ્રતિ સેકન્ડમાં છે અને દળ છે એ ગ્રામમાં છે, એટલે તમારે એ દળનું મૂલ્ય કિલોગ્રામમાં તમારે લાવવું જ જોઈએ. બીજું, એને સંપર્ક સમય આપ્યો છે કે ડેલ્ટા ટી 0.1 સેકન્ડ છે. તો આવા સંજોગોની અંદર આપણે જે ડેટા મેળવ્યા એમાં V1 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ, M બરાબર 150 ગ્રામ, એને હજારે ભાગી અને કિલોગ્રામમાં લાવ્યા, અથવા 150 × 10⁻³ કિલોગ્રામ પણ આપણે લખી શકીએ છીએ. અંતિમ વેગ હમણાં જ કીધું એ પ્રમાણે કે ફિલ્ડર કેચ કરે છે એટલે એનો અંતિમ વેગ 0 થાય. સંપર્ક સમય ડેલ્ટા ટી 0.1 સેકન્ડ થાય. બળના આઘાત પરથી જ આ ગણતરી આપણે કરીએ છીએ કે F × ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. માટે F બરાબર માનાંકમાં ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. તમે જાતે જ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે આપી શકો છો. ડેલ્ટા પી એટલે વેગમાનમાં થતો ફેરફાર થાય, જેને આપણે P2 - P1 વડે દર્શાવી શકીએ છીએ. અને P2માંથી P1 બાદ કરો એટલે mv2 કૌંસમાં V2 - V1, એમાં આપણે જાણીએ છીએ પ્રમાણે V2ની કિંમત તો 0 લેવાની છે. એટલે બળનું મૂલ્ય ત્યાં ઋણ મળે છે, એને ધન કરવા માટે જ આપણે અહીંયા માનાંક લીધેલો છે. કેમ આપણને ઋણ મળે છે? તો આપણે જાણીએ છીએ પ્રમાણે કે ફિલ્ડર જ્યારે કેચ કરશે ત્યારે હવાની અંદર રહેલા જે એના હાથ છે એ નીચે તરફ એ ઝુકાવશે, અને એટલા માટે એનું મૂલ્ય શું આવશે? ઋણ આવશે. પણ આપણે એને ઋણ ન લેવા માટે માનાંક કરી અને એની કિંમત F બરાબર -ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી કરો, અથવા માનાંકની અંદર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી કરી અને એનું મૂલ્ય આપણે ધન લીધેલું છે. તો આ 4 જવાબની અંદર કયો જવાબ આવશે એ હવે તમે તમારી જાતે નક્કી કરી શકો છો. ગણતરી કરશો એટલે બી ઓપ્શન તમને મળશે 30 ન્યૂટન. કારણ કે તમે આ સૂત્રની અંદર M V2 - V1 ભાગ્યા ડેલ્ટા ટી કરી અને જ્યારે એની કિંમત મેળવશો ત્યારે તમને એને જવાબ આરામથી મળી શકશે. એવો જ એક બીજો કિસ્સો આપણે લઈએ કે જેના કારણે તમે અહીંયા બળના આઘાત ઉપરથી કેવી રીતે ગણતરી થાય એ તમે જોઈ શકો છો. એક બંદૂકમાંથી નીકળતી ગોળી પર બંદૂકની અંદર હોય ત્યારે લાગતું બળ F = 600 - 2 × 10⁵ T જેટલું છે, જ્યાં F ન્યૂટનમાં અને T સેકન્ડમાં છે. અને ગોળી બંદૂકના નાળચામાંથી બહાર આવે ત્યારે તેના પર લાગતું બળ 0 બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં અંડરલાઇન કરેલી છે કે જ્યારે ગોળી નાળચામાંથી બહાર નીકળી જાય છે ત્યારે લાગતું બળ 0 બની જાય છે. એનો અર્થ કે તંત્ર પર અત્યારે હાલ કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. તો બળનો સરેરાશ આઘાત કેટલો થાય? વાક્યરચના ઉપરથી તો આપણને એવું ઘણી વખતે લાગે કે બળને આઘાત લાગે છે. વિદ્યાર્થી દોસ્તો, તમને કેટલીક વાર પ્રશ્નો વાંચીને આઘાત લાગતો હોય છે. તો અહીંયા તો બળને તો આઘાત લાગવાનો જ છે. એના જે 4 ઓપ્શન છે એ 4 ઓપ્શન પૈકી કયો ઓપ્શન આપણને જવાબ સ્વરૂપે મળશે એ પણ બહુ અગત્યનું છે. F બરાબર 600 - 2 × 10⁵ T આપણને સમીકરણ આપેલું છે. એમાં પહેલું બહાર આવે ત્યારે લાગતું બળ 0 થાય. આ વાક્યનું પહેલું અર્થઘટન કરેલું છે કે F બરાબર 0. માટે 0 = 600 - 2 × 10⁵ T. આમાંથી આપણે ટીને સૂત્રનો કર્તા બનાવીએ છીએ, અને સમયને જ્યારે આપણે સૂત્રનો કર્તા બનાવીએ છીએ ત્યારે સમયની કિંમત આપણને મળે છે 600 ભાગ્યા 2 × 10⁵. આ 10⁵ની કિંમત ઉપર લઈ જઈ અને પછી આપણે જ્યારે ભાગાકાર સ્વરૂપમાં મેળવીએ છીએ ત્યારે આપણને મૂલ્ય મળે છે 0.003 સેકન્ડ. એનો અર્થ કે આપણો જે સમયગાળો છે કે ગોળી બંદૂકના નાળચામાંથી બહાર આવે છે એ 0 થી 0.003 સેકન્ડ છે. એટલા માટે અહીંયા રકમની અંદર આપણને સરેરાશ આઘાત શબ્દ વાપરેલો છે, નહીં તો માત્ર બળનો આઘાત એવો શબ્દ વાપરી શકે છે. એનો અર્થ કે સમયનો ગાળો જે છે એ 0 થી 0.003 સેકન્ડ આપણને મળે છે. સમય સાથે બળ સતત બદલાય છે. આમે આપણે આગળ ભણીને જ આવેલા છીએ કે જ્યારે કોઈ પણ રાશિનું મૂલ્ય સમય સાથે જ્યારે સતત બદલાતું હોય
તો આવા સંજોગોની અંદર સરેરાશ મૂલ્ય લેવા માટે આપણે સંકલન કરવું જોઈએ. અને એટલા જ માટે સરેરાશ બળનો આઘાત મેળવવા માટે આપણે અહીંયા પણ સંકલન કરીએ છીએ કે ઇન્ટિગ્રેશન 0 થી ટી એફ ઇન્ટુ ડીટી. ઇન્ટિગ્રેશન 0 થી 0.003 એફની કિંમત મૂકી ઇન્ટુ ડીટી. વચ્ચે પ્લસ અથવા માઇનસ હોય તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે સંકલનના એટલા ટુકડા થઈ જશે. અહીંયા આપણને બે સમીકરણના સ્વરૂપમાં બે ટુકડા થશે કારણ કે વચ્ચે એક માઇનસ આપેલું છે. 600 અચળ સંખ્યા છે તો 600 ઇન્ટિગ્રેશન 0 થી 0.003 ઇન્ટુ ડીટી માઇનસ 2 ક્રોસ 10⁵ ઇન્ટિગ્રેશન 0 થી 0.003 ટી ઇન્ટુ ડીટી. મોટાભાગે જે જરૂરિયાત હોય એવા સંકલનના 3 સૂત્રો આપણે અહીંયા લખેલા જ છે. ત્રિકોણમિતીય વિધેય અને લોગ વિધેયને આપણે અત્યારે હાલ અહીંયા લીધેલ નથી. એમાંનું પહેલું સૂત્ર છે કે ઇન્ટિગ્રેશન ડીટી બરાબર ટી. એનો અર્થ એવો થયો કે ડીટીનું સંકલન ટી થાય. t⁴n ઇન્ટુ ડીટી હોય તો એનું સંકલન ઘાતમાં એકનો વધારો થાય એટલે કે t⁴n+1 અને છેદની અંદર n+1 આવે છે. ત્રીજા નંબરનું જે વધારે પડતો ઉપયોગ થતો હોય એવું પણ એક સૂત્ર છે કે ઇન્ટિગ્રેશન 1/t ઇન્ટુ ડીટી હોય તો આવા સંજોગોમાં એનું સંકલન ln t થાય. ln એટલે પ્રાકૃતિક લોગેરિધમ થાય. એ તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો જ છો. lnમાંથી જ્યારે આપણે લોગમાં જવું હોય, જ્યારે દાખલા ગણતા હોઈએ છીએ ત્યારે 2.303 log t જે ટીની કિંમત હોય એ મૂકી અને log 2.303 log ટી વડે આપણે એને દર્શાવી શકીએ છીએ. અત્યારે હાલ તો આપણે એ સૂત્રોનો ઉપયોગ આ MCQની અંદર કરવાનો નથી, પણ બાકીના જે બે સૂત્રો છે એનો ઉપયોગ કરી અને એનું સંકલન કર્યું આપણે. 600 ડીટીનું સંકલન ટી, લિમિટ એપ્લાય કરવાની બાકી 0 થી 0.003 માઇનસ 2 ક્રોસ 10⁵ t²/2 ટીનું સંકલન કર્યું. ઘાતમાં એકનો વધારો થયો અને વધેલી ઘાત સાથે છેદમાં નીચે આવ્યું એટલે t²/2. એની પણ લિમિટ 0 થી 0.003. આપણે જાણીએ છીએ પ્રમાણે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે 600mના m ટીની જગ્યાએ આપણે લિમિટ એપ્લાય કરીએ છીએ કે 0.003 માઇનસ 0 માઇનસ 2 ક્રોસ 10⁵ mના m. એ જ રીતે અહીંયા પણ જ્યારે આપણે લિમિટ એપ્લાય કરીએ છીએ ત્યારે 0.003નો સ્ક્વેર ભાગ્યા 2 માઇનસ 0. તો આનો ગુણાકાર કરીશું, પાછળના પદનો ગુણાકાર કરીશું અને એ ગુણાકારના અંતે આપણને આ પ્રમાણે જવાબ મળે છે કે 1.8 માઇનસ 0.9 એટલે કે આપણને જે જવાબ મળ્યો એ 0.9 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ મળે છે. એટલે કે અહીંયા આપણનો જે ઓપ્શન છે ABCD એમાંથી ડી ઓપ્શન આપણો સાચો નીકળશે. એમાં આવી જ રીતે આપણે બળનો આઘાત ગણ્યો એવો જ એક ત્રીજો MCQ કે જે તમે વિદ્યાર્થી મિત્રો જાતે પણ ગણી શકો છો. અને એટલા જ માટે અહીંયા આપણે એ MCQને અહીંયા દર્શાવ્યો છે કે તમે જાતે પણ પ્રયત્ન કરી કયો જવાબ આવશે એ નક્કી કરી શકો છો. m દળવાળો એક પદાર્થ એક દિવાલ પર તેને લંબ રૂપે સદિશ v વેગથી અથડાઈને, એનો અર્થ કે એનો પ્રારંભિક વેગ છે v1 સદિશ કહેવું હોય તો સદિશ v થશે. અથડાઈને -v સદિશ જેટલા વેગથી પાછો ફેંકાય છે. એનો અર્થ કે અથડાયા બાદ સદિશ v2 બરાબર માઇનસ સદિશ v થાય. તો આ પદાર્થ વડે અનુભવાતો બળનો આઘાત ખાલી જગ્યા જેટલો હશે. આપણે બળનો આઘાત ગણવાનો છે એટલે વેગમાનમાં થતો ફેરફાર ગણી અને એના ઉપરથી આપણે બળનો આઘાત ગણી શકીએ છીએ. એના જે 4 ઓપ્શનો છે એ mv, 1.5 mv, 2 mv અને 0. 2011ની અંદર નીટની પરીક્ષામાં આ પ્રશ્ન આપણો પૂછાયેલો. તો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે પદાર્થનું દળ કેપિટલ M આપણને આપેલું જ છે. સદિશ v1 તો સદિશ v થાય, સદિશ v2 તો માઇનસ સદિશ v થાય. આ જો કિંમત ડેલ્ટા સદિશ પીમાં મૂકીએ તો સદિશ p2 માઇનસ સદિશ p1 બરાબર કેપિટલ M કૌંસમાં સદિશ v2 માઇનસ સદિશ v1. એમાં v1 અને v2ની કિંમત જો આપણે મૂકી દઈએ
તો આપણને જે જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો એ 2mv મળશે. તમે પણ નોટ પેન લઈ અને આ ગણતરી જાતે કરી શકો છો. હવે આપણે આગળના ટોપિક તરફ જઈએ. ન્યૂટનની ગતિના મહાન જે 2 નિયમો છે એ આપણે પૂરા કર્યા અને હવે આવે છે ત્રીજો નિયમ કે જે સૌથી લોકપ્રિય અને સરળતાથી તમને સમજાય અને સમજી ગયેલા જ છો. એવો આ ત્રીજો નિયમ છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. જનરલી આપણે યાદ રાખવા માટે આપણે આ રીતે પણ યાદ રાખેલો છે કે આઘાત અને પ્રત્યાઘાત બળના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. એ પણ શબ્દોની દ્રષ્ટિએ સાચા જ છે, પણ અહીંયા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એટલા માટે એવા શબ્દો વાપરેલા છે કે એમાં તમારા કેટલાક ખ્યાલો રહેલા છે, એ ગેરસમજ જે રહેલી છે એ દૂર કરવા માટે આ શબ્દો અહીંયા વાપરેલા છે. એમાં જે ગેરસમજ રહેલી છે એ આ 4 વાક્યો તમે સમજશો એટલે એના ઉપરથી કેટલીક ગેરસમજ છે તમારી દૂર થઈ જશે. એમાં પહેલું છે કે બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. પાછળ જ્યારે આપણે ઘર્ષણ બળ જોઈશું ત્યારે એક બળ દર્શાવીશું ત્યારે બીજું બળ કેવી રીતે ઉદ્ભવે છે ત્યાં પણ આપણે એને સમજાવીશું. એટલે કે કુદરતની અંદર બળ હંમેશા જોડમાં જ હોય છે, એકલા અતુલા બળનું અસ્તિત્વ હોતું નથી. બીજું એવું કહેવા માગે છે કે બંને બળો હંમેશા એક જ સમયે ઉદ્ભવે છે. અહીંયા એક જ સમયે ઉદ્ભવે છે એ વાક્યરચના ઉપરથી જ્યારે આપણે જોવું હોય ત્યારે રાઇફલમાંથી બુલેટ જ્યારે બહાર નીકળતી હોય આવા સંજોગોમાં રાઇફલ વડે બુલેટ પર જેટલું બળ લાગે છે તે જ સમયે બુલેટ વડે રાઇફલ પર પણ બળ લાગતું હોય છે. આવું સાદું અને સરળ ઉદાહરણ જો આપણે જોવું હોય તો જ્યારે કોઈ વ્યક્તિને લાફો મારવામાં આવે છે ત્યારે હાથ વડે ગાલ પર જેટલું બળ લાગે છે તેટલું જ બળ ગાલ વડે હાથ પર લાગતું હોય છે અને એ જ સમયે લાગતું હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમે કેટલીક વાર એવી ફરિયાદ કરતા હોય છો કે તમને નથી વાગતું, અમને જ વાગે છે. તો એનું કારણ છે કે બંનેની સંવેદના જુદી જુદી હોય છે. બાકી બળનું મૂલ્ય તો ત્યાં બંનેમાં સમાન જ હોય છે અને એક જ સમયે લાગતું હોય છે. એટલે અહીંયા આપણે ત્રીજા મુદ્દાની અંદર જઈએ કે બંને બળો જુદા જુદા પદાર્થ પર લાગતું હોય છે. એનો અર્થ કે હાથ અને ગાલ બંને અલગ અલગ પદાર્થ થયા. આવી જ રીતે બુલેટ અને રાઇફલ એ પણ આપણા અલગ અલગ પદાર્થો થયા. એટલે બંને એક જ સમયે લાગતા હોય છે, બંને બળોના મૂલ્યો સમાન હોય છે અને જુદા જુદા પદાર્થો પર લાગતા હોય છે. ચોથો મુદ્દો આપણને એવું સમજાવે છે કે આ બળો વચ્ચે કાર્યકારણનો સંબંધ હોતો નથી. આ વાક્ય શું સમજાવે છે? એ એવું કહેવા માગે છે કે રસ્તામાં કોઈ પહેલવાન ચાલ્યો જતો હોય અને તમને ટીખળ કરવાની ઈચ્છા થાય તો તમે એને લાફો મારી દો. હવે આપણે એવું વિચારીએ છીએ કે પહેલવાન આપણી શું પરિસ્થિતિ કરશે? પણ વિદ્યાર્થી દોસ્તો, ત્યાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ નથી. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તમે જ્યારે એને લાફો માર્યો ત્યારે હાથ વડે ગાલ ઉપર અથવા હાથ વડે એના શરીર ઉપર જે બળ લાગ્યું એટલું જ બળ શરીર વડે તમારા હાથ પર લાગે છે. તમે એવું વિચારતા હશો કે પહેલવાન આપણને બરાબર મારશે, એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. તો આવું નથી. જ્યારે તમે મારો છો એ સમયે પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એ જ સમયે અને જ્યારે પહેલવાન એનો શું રિસ્પોન્સ આપે છે એ સમયે બંને વખતે અલગ અલગ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. અહીંયા કાર્યકારણનો સંબંધ એવો શબ્દ એટલા માટે વાપરેલો છે કે ઘણી વખતે પહેલવાનને એમ લાગે કે આ તો નાનો માણસ છે, આને હું મારીશ તો એને કંઈક મોટી તકલીફ થઈ જશે, આજુબાજુમાં જોશે કે કોઈ આપણને જોતું નથી તો એને થોડોક રિસ્પોન્સ આપી અને એને છોડી દેશે. તમારો રિસ્પોન્સ જે છે એ પ્રમાણે એને સામું પ્રત્યુત્તર એટલે કે પ્રતિક્રિયાબળ લગાડેલું નથી. તો એનો અર્થ એવો થયો કે અહીંયા આઘાત અને પ્રત્યાઘાત જે બળ છે એક જ સમયે અને બંને એક સાથે જ લાગે છે, જુદા જુદા સમયે લાગતા નથી અને કાર્યકારણનો પણ એમાં કોઈ સંબંધ રહેલો નથી. આગળના મુદ્દાની અંદર આપણે જ્યારે જોઈએ છીએ
ત્યારે વેગમાન સંરક્ષણનો નિયમ બહુ જ અગત્યનો નિયમ છે. થિયરીની અંદર પણ આપણે જાણીએ જ છીએ એ પ્રમાણે બહુ જ અગત્યનો નિયમ છે. મૂળભૂત અને સાર્વત્રિક નિયમ છે, એ પણ આપણે થિયરીની અંદર લીધેલું જ છે. ક્યારે આ નિયમ વપરાય, કયા એમસીક્યુના સંદર્ભની અંદર આપણે આ વેગમાન સંરક્ષણના નિયમનો સંદર્ભ પણ લઈ શકીએ છીએ. તો એના માટેના કેટલાક મુદ્દા આપણે અહીંયા તારવેલા છે કે અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. વાક્ય બહુ સિમ્પલ છે. આનો અર્થ ગહન છે કે પદાર્થ પર જ્યારે બાહ્ય બળ ન લાગતું હોય એવા સંજોગોમાં જ તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. એટલે કે જે કંઈ તંત્ર હોય એના ઉપર બાહ્ય બળ લાગતું હોવું જોઈએ નહીં. કયા કયા કિસ્સામાં આપણે એને લઈ શકીએ છીએ એવા કેટલાક કિસ્સાઓ આપણે લીધેલા છે કે મોટાભાગે આ કિસ્સાઓ આપણી જાહેર પરીક્ષાની અંદર લીધેલા હોય અને એનો જવાબ આપવો હોય ત્યારે આપણે વેગમાન સંરક્ષણના નિયમ દ્વારા જ એને આપી શકીએ છીએ. એમાં પહેલું લીધું આપણે કે સ્થિર કે ગતિમાં રહેલા બોમ્બનો જ્યારે વિસ્ફોટ થાય ત્યારે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરવો જ જોઈએ. જો કે આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ એવા કેટલાક કિસ્સાઓ અને એમસીક્યુઝ આપેલા છે કે જેની અંદર આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લઈએ જ છીએ. કેટલીક વાર વિદ્યાર્થીઓ પણ પૂછતા હોય છે કે કયા કિસ્સામાં કયું સૂત્ર વાપરવું એ અમને ખબર પડતી નથી. તો અહીંયા તમારે આ મુદ્દા સમજવા જોઈએ કે કયા કિસ્સાની અંદર કયો નિયમ વપરાય છે અથવા કયું સૂત્ર વપરાય છે, તો જ તમે ત્યાં નક્કી કરી શકો કે આ સૂત્ર આ સંજોગોમાં જ આવે, આ સૂત્ર આ સંજોગોમાં આપણે લઈ શકીએ છીએ. એમાં આગળની અંદર જોઈએ કે રાઇફલ અને ગોળીના ઉદાહરણમાં પણ વેગમાન સંરક્ષણનો નિયમ આપણે વાપરવાનો હોય છે. હમણાં જ મેં તમને સમજૂતી સ્વરૂપે પણ આપ્યો અને આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આનો ઉલ્લેખ કરેલો છે. પાણીમાં રહેલા તરાપા અને તેની પર રહેલા વ્યક્તિના કિસ્સામાં પણ આપણે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી શકીએ છીએ. એનું ઉદાહરણ પણ આપણને ચોપડીની અંદર આપેલું જ છે કે ત્યાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કાંઠાની સાપેક્ષે વાપરીએ છીએ અને કાંઠાની સાપેક્ષે બંનેના વેગ અને વેગમાન શોધી અને એના ઉપરથી આપણે ત્યાં કાંઠો કેટલો 1 સેકન્ડમાં દૂર રહેશે વ્યક્તિથી એ ત્યાં આપણે શોધીએ છીએ. સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક સંઘાત એટલે આપણને શબ્દની અંદર ખબર જ છે કે જેને અથડામણ કહે છે. તો આવા કિસ્સાની અંદર પણ વેગમાન સંરક્ષણનો નિયમ જળવાય છે અથવા પળાય છે. અહીંયા વાક્યરચના ખાસ નોંધી લઈએ કે સ્થિતિસ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક સંઘાત હોય, બંને કિસ્સામાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ જ છીએ. એક વસ્તુ અહીંયા નોંધી લઈએ કે સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય છે, જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાત હોય ત્યારે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. એટલે એના ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે આ સંઘાત સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક છે. પાછળ જ્યારે આપણે સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત લઈશું ત્યારે કેટલાક એમસીક્યુ લઈ અને ત્યાં આપણે એને સમજાવીશું. બીજું, સ્પ્રિંગમાં સંગ્રહ પામેલી ઉર્જા જુદા જુદા દળના 2 બ્લોકને મળે ત્યારે પણ વેગમાન સંરક્ષણનો નિયમ આપણે લેવો જ પડે છે. એનો અર્થ એ પણ ચોપડીની અંદર એક આપણને ઉદાહરણ આપેલું જ છે કે સ્પ્રિંગ છે એને x જેટલી સંકોચીએ ત્યારે એની સ્થિતિ ઉર્જા છે એ આપણને u બરાબર 1/2 kx² જેટલી મળે છે. આ સ્થિતિ ઉર્જા હવે બંને બાજુ બ્લોક મૂકી અને બ્લોકને જ્યારે આપવામાં આવે ત્યારે જુદા જુદા દળના બ્લોક હોવાના કારણે બંનેના વેગ જુદા જુદા હોય છે અને આવા સંજોગોની અંદર બંનેના વેગ જો જુદા જુદા થતા હોય તો બંનેને મળતી ગતિ ઉર્જા જુદી જુદી હોય છે. એટલે સ્પ્રિંગ આ બંને બ્લોકને ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપણને આપશે. તો આ સ્પ્રિંગ દ્વારા અથવા સ્પ્રિંગે આપેલી જે ઉર્જા છે એ બંને બ્લોકને કેવી રીતે મળે છે એ પણ આપણે ત્યાં સમજી શકીએ છીએ. પણ કોના દ્વારા? તો વેગમાન સંરક્ષણના નિયમ દ્વારા જ સમજી શકીએ છીએ. 2 તંત્રમાંથી એક સંયુક્ત તંત્ર બનતું હોય. જો વાક્યરચના બરાબર સમજજો કે બંને તંત્રો અલગ અલગ છે, એમાં એક સ્થિર હોય એક ગતિમાન હોય અને એ બંને ભેગા થઈ અને કોઈ એક સંયુક્ત તંત્ર બનતું હોય તો એવા કિસ્સાની અંદર પણ વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી શકીએ છીએ.
જેવી રીતે એનાથી ઊંધું પણ વિચારી શકીએ કે સંયુક્ત તંત્ર એટલે કે બોમ્બ હોય અને એનો વિસ્ફોટ થાય એટલે જુદા જુદા અનેક ટુકડા બનશે. આ જુદા જુદા અનેક ટુકડા જુદી જુદી દિશાઓમાં જાય છે. જુદા જુદા દળના ટુકડા હોય છે એટલે દરેક ટુકડાનું દળ અલગ અલગ હોવાના કારણે એનું વેગમાન જુદું જુદું થતું હોય છે. આ વેગમાન અલગ અલગ થવાના કારણે આ વેગમાનોનો જો સદિશ સરવાળો કરીએ તો પ્રારંભિક વેગમાન જેટલો જ મળે છે, જે આપણને વેગમાન સંરક્ષણનો નિયમ શીખવાડે છે કે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. એનો અર્થ કે પહેલાંના જેટલો જ રહે છે. એના ઉપરથી કેટલાક પ્રશ્નો જે છે એમાંના એકાદ પ્રશ્નની ચર્ચા આપણે અત્યારે હાલ કરી લઈએ કે એમ દળની રેતી ભરેલી થેલીને એક દોરડા વડે લટકાવેલ છે. M/20 દળની ગોળી વી વેગથી તેના પર છોડતા તે તેમાં ઘૂસી જાય છે અને ઘૂસી અને સ્થિર થઈ જાય છે. તો થેલીનો અંતિમ વેગ કેટલો? અહીંયા એના ઉપરથી દળ છે M1 બરાબર M, V1 બરાબર 0, M2 બરાબર M/20 એટલે ડેટા લખેલા છે. પણ જ્યારે સંયુક્ત તંત્ર બને છે ત્યારે આપણે કેપિટલ M લીધું, તો કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m પ્લસ M/20. એનો અર્થ એવો થયો કે ગોળીનું દળ અને થેલીનું દળ એ બંને સંયુક્ત તંત્ર તરીકે વર્તે છે. તો આપણે સંયુક્ત તંત્રનો વેગ V' શોધવાનો છે. માટે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ MV'. આનો અર્થ એવો થયો કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભમાં થેલી આપણી સ્થિર છે એટલા માટે એનું દળ ગુણ્યા એનો વેગ 0 લીધો. હવે આપણે કિંમતો મૂકીએ છીએ તો V' કિંમત મળે છે V/21. એનો અર્થ કે આપણને જે 4 ઓપ્શન આપેલા છે એ પૈકી સી ઓપ્શન આપણો સાચો થશે. આવી જ રીતે વેગમાન સંરક્ષણનો એક બીજો કિસ્સો છે કે એને પણ આપણે અહીંયા ચર્ચામાં લઈએ છીએ કે 10 કિલોગ્રામ દળનો એક સ્થિર બોમ્બ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોમ્બ સ્થિર હોય તો એના ઉપરથી જ આપણે કહી શકીએ છીએ કે એનો પ્રારંભિક વેગ 0 થાય. એટલે અહીંયા V બરાબર 0 લીધો. એકાએક વિસ્ફોટ પામી એના 2 ટુકડામાં વિભાજન પામે છે. એટલે 2 ટુકડાના દળ આપણને આપેલા છે કે 4 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ. તો તેમના વેગનો ગુણોત્તર કેટલો થશે? એટલે આપણે અહીંયા વેગનો ગુણોત્તર શોધવાનો છે. એટલે ડેટાની અંદર જુઓ કે M1 બરાબર 4 kg, M2 બરાબર 6 kg, V1/V2 શોધવાનું છે. તો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. ઉપરનો કિસ્સો જે હતો એ સંયુક્ત તંત્રનો હતો કે 2 અલગ અલગ તંત્રમાંથી એક સંયુક્ત તંત્ર બને છે. જ્યારે નીચેનો જે કિસ્સો આપણે અત્યારે હાલ લીધેલો છે એ એકમાંથી અનેક ટુકડા બને છે. અનેક એટલે અહીંયા 2 ટુકડા આપણે લીધેલા છે. એટલે એક તંત્રમાંથી 2 ભાગ બને છે. તો 0 બરાબર, કારણ કે પ્રારંભિક વેગ 0 છે, સ્થિર સ્થિતિમાં બોમ્બ રહેલો છે. તો માટે 0 ઇઝ ઇક્વલ ટુ M1 સદિશ V1 પ્લસ M2 સદિશ V2. માટે M1 સદિશ V1 બરાબર માઇનસ M2 સદિશ V2. આના ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે બંને વેગમાનના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. આપણે અહીંયા મૂલ્યની જ જરૂર છે એટલા માટે M1 V1 બરાબર M2 V2. માત્ર મૂલ્યો જ સમાન લીધેલા છે વેગમાનના. અહીંયા વેગમાન સંરક્ષણ આમ સદિશ સ્વરૂપમાં જ સાચો છે, પરંતુ કેમ અહીંયા અદિશ સ્વરૂપમાં લઈ શકાય? તો આપણે જોઈ શકીએ છીએ કે 1, 2 અને 3 પદો બને છે. એમાંથી એક પદ આપણું શૂન્ય બની જાય છે. એટલે માત્ર 2 જ પદો વધે છે અને બંને પદોની અંદર દિશા આવે એટલે એના ઉપરથી આપણને ખબર પડે કે માઇનસ હોય તો પરસ્પર વિરુદ્ધ દિશા થશે અને પ્લસ હોય તો બંને એક જ દિશામાં છે એવું આપણે કહી શકીએ છીએ. હવે આમાં M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2માં M1 M2ની કિંમત મૂકીએ તો 4/6 એટલે કે આપણે ગુણોત્તર લઈ અને કિંમત આપણે મૂકી શકીએ કે V1/V2 શોધવું છે તો સ્વાભાવિક છે કે M2/M1 થશે. M2ની કિંમત 6, M1ની કિંમત 4 એટલે 6/4નો ગુણોત્તર આપણને ત્યાં મળી જશે. એટલે આવી રીતે આપણે MCQ એના ઉપરથી ગણી શકીએ છીએ.
વિદ્યાર્થી દોસ્તો, હવેના બીજા તબક્કાની અંદર આપણે બાકીનું જે છે વેગમાન સંરક્ષણના કેટલાક ઉદાહરણો અને કેટલીક જે સમજૂતી છે એ એની અંદર આપણે જોઈશું. જય ભારત.